આજે આપણે ધોરણ 4 ગુજરાતીમાં પાઠ પહેલો સમજીશું કિસ્સામાં પહેલા। આ પાઠમાં આજે આપણે પેજ નંબર 8 થી પ્રશ્ન નંબર 14 થી આગળ જોઈએ। આપણે આગળના લેક્ચરમાં પ્રશ્ન 13 સુધી પાઠ્યપુસ્તકમાં જોયું હતું। પ્રશ્ન 14 જવાબ વિચારીને મારું પ્રિય વસ્ત્ર વિશે ટૂંક નોંધ લખો। તમને નીચે પ્રશ્ન આપેલા છે, તમારું પ્રિય કપડું, તમને કયું વસ્ત્ર છે સૌથી વધારે ગમે છે? આપણે અલગ અલગ પ્રકારના કપડા પહેરતા હોઈએ, જીન્સ પહેરતા હોય, ટી-શર્ટ, નાઇટી, આ ઉપરાંત સાડી, ક્યારેક બહાર જતા હોઈએ તો વન પીસ, પ્રસંગના કપડા અલગ હોય, ઘરના કપડા અલગ હોય, આપણે રાતે સૂઈએ ત્યારના કપડા પણ અલગ હોય, આપણે જોબ કરતા હોઈએ કે ભણતા હોઈએ તો ત્યારના કપડા પણ અલગ હોય। તો આપણે આમ દિવસ દરમિયાન અલગ અલગ કપડા પહેરતા હોય, આપણે બહાર જતા હોય ત્યારે નવા કપડા પહેરતા હોય, તો આપણને આ બધા કપડા પહેરતા હોય એમાંથી કોઈ એક કપડું એવું હોય જે સૌથી વધારે ગમતું હોય। ઘણા બધા બાળકો એવા હોય કે એને ઘણા બધા કપડા ગમતા હોય, પણ એમાંય સૌથી વધારે પ્રિય કપડું એનું એક હોય જ। બધા બાળક એમ કહેતા જ હોય કે અમને આ છે ને સૌથી વધારે કપડા ગમે, કેમ કે આ મારા મમ્મીએ ખરીદેલા છે, કા કોઈ એમ કે આ મારા પપ્પા લઈ આવ્યા છે ને, એ બહાર ગયા હતા ને ત્યારથી લઈ આવ્યા છે, એટલે મને આ કપડા બહુ જ ગમે। કોઈ એમ કે મને મારા બર્થડેમાં આ ગિફ્ટ આપેલી છે મારા ફઈબાએ, એ કપડા મને સૌથી વધારે ગમે છે। તેમ દરેકને અલગ અલગ કપડા છે ગમતા હોય, તો તમને કયા કપડા ગમે છે તેના વિશેના પ્રશ્નના જવાબ અહીંયા આપવાના છે। તો ચલો આપણે જોઈએ। પહેલું, તમારું પ્રિય પરિધાન કયા રંગનું છે? હવે તમને કોઈ કપડા ગમતા હોય તો એ કપડાનો રંગ કેવો છે તમારે વિચારવાનું અને લખવાનું કે મને છે આ સાડી ગમે છે તો એનો રંગ કેવો છે? પિંક રંગ એટલે કે ગુલાબી। તો હું એમ લખું કે મારા પ્રિય કપડાનો રંગ ગુલાબી છે। એવી રીતે તમારે લખવાનું મારા પ્રિય કપડાનો રંગ ગુલાબી છે અથવા લાલ છે। બીજું, તે કયા કાપડનું બનેલું છે? હવે તમે દિવસ દરમિયાન ઘણા બધા કપડા પહેરતા હોય, આપણે વાત કરી કે છોકરા હોય તો એના માટેના ચડી ટી-શર્ટ હોય, કેપરી હોય, જીન્સ હોય, શર્ટ હોય, એવા અલગ અલગ કપડા હોય। છોકરાઓ માટે તો એટલા જ હોય, પણ છોકરી હોય તો એના માટે કેટલા બધા હોય। નાની છોકરી હોય તો એના ઘરમાં એના માટેના કેટલા બધા કપડા હોય, ફ્રોક, ટી-શર્ટ, ચડી, કેપરી, જીન્સ, આ ઉપરાંત પણ ઘણા બધા કપડા હોય, વન પીસ હોય, ઇન્ડો વેસ્ટર્ન હોય, ચોલી હોય। નાની છોકરી હોય ને એની પાસે બધા જ પ્રકારના કપડા હોય, તો એ કપડા છે અલગ અલગ કાપડના બનેલા હોય। ટી-શર્ટ હોય તો એ કાપડ કેવું હોય? એકદમ નાયલોન હોય, પોચું હોય। જીન્સ હોય તો એનું કાપડ કેવું હોય? કડક હોય અને ખડબચડું હોય। આ ઉપરાંત પણ સુતરાઉ કાપડના, ટેરીકોટન, કોટન, નાયલોન, જીન્સના એવા બધા જ અલગ અલગ કાપડના કપડા હોતા હોય। તો તમને ગમતું કપડું છે કયા કાપડનું છે અને તેનો સ્પર્શ તમને કેવો લાગે? આ કાપડને આપણે અડીએ તો એ કેવું લાગે? એકદમ પોચું લાગે। જીન્સનું કપડું તમે અડો તો કેવું લાગે? ખડબચડું લાગે। ટી-શર્ટ અડો તો એ કેવું લાગે? એકદમ પોચું પોચું લાગે। સ્કર્ટ કે ટોપ હોય તો એ પણ કેવા કાપડનું છે? એના ઉપર એનું કપડું છે અલગ અલગ હોય। જીન્સનું સ્કર્ટ હોય તો એ કેવું હોય? જાડું હોય। કાપડનું હોય તો એ પાતળું હોય। ખાદીનું હોય તો એ પણ પાતળું હોય। એનો સ્પર્શ છે અલગ અલગ હોય। તો એ કપડું છે તમને કેવું લાગે છે? લીસું, પોચું, મુલાયમ કે ખડબચડું? એ તમારે લખવાનું। તે કયા કયા પ્રસંગે કઈ કઈ જગ્યાએ પહેરી શકાય? હવે કપડું તમને ગમે છે તો એ કપડું છે તમે કયા પ્રસંગે પહેરો છો? કઈ કઈ જગ્યાએ તમે પહેરી શકો છો એ તમારે લખવાનું। તમને ગમતું કપડું છે કઈ કઈ જગ્યાએ પહેરી શકાય છે? આપણે નવા કપડા આપણને ગમતા હોય તો એ નવા કપડા આપણે પ્રસંગમાં પહેરી શકીએ। તમને સફેદ ઝભ્ભો અને ચોયણી ગમતા હોય તો એવા કપડા છે આપણે કોઈ પ્રસંગમાં ના પહેરીએ। પ્રસંગમાં જઈએ તો આપણે હંમેશા રંગબેરંગી જ કપડા પહેરીએ। સફેદ કે કાળા કપડા છે કોઈ ગુજરી ગયું હોય, કોઈને આપણે બેસણામાં જવું હોય તો આપણે એવા કપડા પહેરીએ। તો કયા રંગના કપડા છે તમને કઈ જગ્યાએ પહેરી શકાય? હવે રંગબેરંગી કપડા હોય અને નવા કપડા હોય તો આપણે પ્રસંગમાં પહેરીએ,
સફેદ કે કાળા હોય તો કોઈનું બેસણું કે એવો પ્રસંગ હોય ત્યાં આપણે પહેરતા હોઈએ. તેને પહેરવામાં ધોવામાં કોઈ ખાસ કાળજી રાખવી પડે છે? હા, હવે એ કપડાને પહેરવામાં અને ધોવામાં પણ આપણે કાળજી રાખવી પડે. નવા કપડા હોય તો એને આપણે બ્રશ મારીને કે ઘસીને ધોઈ નાખીએ તો એ શું થઈ જાય? ખરાબ થઈ જાય. કે મશીનમાં આપણે નાખીએ અને ધોઈ નાખીએ તો પણ ખરાબ થઈ જાય. તો એ કપડાને આપણે હાથેથી અને સરસ રીતે ધોવું પડે. જે નવું કપડું હોય એના માટે આપણે સાવચેતી રાખવી પડે. જૂના કપડા હોય અને મેલા હોય તો એને આપણે ધોઈ નાખીએ તો ચાલે. તો આમ નવા કપડા હોય તો એને આપણે પહેરવામાં અને ધોવામાં પણ કાળજી રાખવી પડે. તે તમને કેમ ગમે છે? હવે નવું કપડું છે તમને શા માટે ગમે છે? તો નવું કપડું તો બધા બાળકોને ગમતું હોય. હવે એ કપડું તમને શા માટે ગમે છે? તો એ કપડું નવું છે એટલે તમને ગમે છે, અથવા કોઈ નાની એવી છોકરી હોય કે નાનું બાળક હોય ને તો એના ફ્રેન્ડને જોઈતું હોય કે મારા ફ્રેન્ડ પાસે કેવું સરસ મજાનું આ નવું ફ્રોક છે. હવે એ ઘરે જઈને એમ કહે કે મારે પણ મારી ફ્રેન્ડ જેવું જ કપડું જોઈએ છે, મારે એના જેવું જ ફ્રોક જોઈએ છે. અને નાનું બાળક છે ક્યારેક જીદ કરતું હોય, એના ઘરમાં છે એની જીદ પૂરી પણ થતી હોય અને બધા એને હવે એવું નવું કપડું એવું નવું ફ્રોક લઈ આવી દે. તો એ બાળકને ફ્રોક ગમતું હોય. શા માટે? મારી ફ્રેન્ડ પાસે એવું ફ્રોક છે ને એટલે મને એ ફ્રોક જોઈએ છે. તો બાળકને એવું હોય કે મારી ફ્રેન્ડ પાસે છે, મારી પાસે પણ એવું હોવું જોઈએ. તો એ રીતે પણ ગમતું હોય. એની પાસે ભલે ને એના કરતા ઘણા બધા સારા કપડાં હોય તો એ ના ગમે, પણ મારી ફ્રેન્ડ પાસે એ છે ને એટલે મારે એવું જોઈએ છે. તો નાનું બાળક છે ક્યારેક જીદ કરતું હોય એટલે એને એવા કપડાં ગમતા હોય. તો તમને નવું ફ્રોક કે નવું કપડું છે શા માટે ગમે છે એ તમારે લખવાનું. તો આમ તમને બધાને નવા કપડાં તો ગમતા જ હોય. એનો રંગ કેવો છે, તેનું કાપડ કેવું છે, એનો સ્પર્શ કેવો છે, એ તમે ક્યાં પહેરો છો તેના વિશેની થોડીક માહિતી તમારે નીચે આપેલા ફકરામાં આપવાની છે. ચલો હવે આપણે એના પછીનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 15. સંવાદ પૂરો કરો અને પછી ભજવો. ભજવવાનું છે તો આ શું છે? એક નાટક છે. તમે બધાએ ઘણા બધા નાટક જોયા હશે. નાટકની શરૂઆત કેવી રીતે થાય? તો નાટકની શરૂઆત થાય ને એ પહેલા નાટકના બધા જ પાત્રો છે એક સાથે ઊભા હોય અને એનો કદાચ આપણને પરિચય પહેલા પણ આપે અને પરિચય ના આપે તો પણ નાટક ચાલુ થાય એટલે આપણને ખબર પડી જાય કે આ વ્યક્તિ છે. હવે રામાયણનું જ નાટક હોય તો એના પાત્રો ક્યાં ક્યાં હોય એ પાત્રની માહિતી આપણી પાસે હોવી જોઈએ તો આપણને નાટક જોવાની મજા આવે. હવે રામાયણનું નાટક છે તો એમાં ક્યાં ક્યાં પાત્રો હોય? રામ હોય, સીતા હોય, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન, એ બધા જ ભાઈઓ હોય. આ ઉપરાંત સીતાજી, રાવણ, એવા બધા પાત્રો છે રામાયણના નાટકમાં હોય. અને હવે તમારી પાસે નાટક છે એ રજૂ કરવામાં આવે તો તમે નાટક જુઓ તો તમને ખબર પડે કે આ રામ છે. અને નાટકની શરૂઆત કેવી રીતે થઈ? તો નાટકની જે શરૂઆત જે પાત્રથી થતી હોય એ પાત્ર છે સ્ટેજ ઉપર સૌથી પહેલા તમને દેખાય. હવે અયોધ્યાનું આવતું હોય એમાં રામ ને બધા 4 ભાઈઓ ઊભા હોય એવું તમને શરૂઆતથી બતાવવાનું હોય તો સૌથી પહેલા કોણ આવે? 4 ભાઈઓ આવે અને પછી એક પોતાનો પરિચય આપતા છે અને નાટકની શરૂઆત કરતા જાય. તો નાટકની શરૂઆતમાં જે પાત્ર હોય ત્યાંથી જ નાટકની શરૂઆત કરવામાં આવે અને સ્ટેજ ઉપર રજૂ કરવામાં આવે. ત્યાર પછીના નવા પાત્રો છે એ નાટકમાં આવતા હોય અને આપણે નાટકને જોતા હોય. તો અહીંયા એવું એક નાટક આપેલું છે. એના પાત્રો છે ખિસ્સુ, બુસ્કોટ, દરજી, ધોબી, સૂરજ અને નીરજ. નાટકના પાત્રના નામ છે ખિસ્સુ, બુસ્કોટ, દરજી, ધોબી, સૂરજ અને નીરજ. હવે ખિસ્સુ છે સૌથી પહેલા આવે છે અને બોલે છે. ખિસ્સુ નવા બુસ્કોટ પાસે જાય છે. બુસ્કોટને કહે છે કે મારે તમારા ઉપર બેસવું છે, મને તમે સૌથી વધારે ગમો છો. તો બુસ્કોટ એમ કહે છે ખસ આઘું ખસ, ભાગ અહીંયાથી. બુસ્કોટ એમ કહે છે ખસ આઘું ખસ, અહીંયાથી ભાગ. ખિસ્સુ છે નવા બુસ્કોટની પાસે આવે છે અને એમ કહે છે કે મારે તમારા ઉપર
બેસવું છે. તો બુસ્કોટ એમ કહે છે કે ખસ, આઘું ખસ, ભાગ અહીંયાથી. તો આપણને એમ થાય ને કે આ એની સાથે એવું કેમ વર્તન કરે છે. એટલે ખિસ્સુ એમ કહે છે કે એમ શું કામ કહો છો બુસ્કોટ ભાઈ, મને તમારા ઉપર બેસવાની ખૂબ મજા આવે છે. ખિસ્સુ એમ કહે છે એમ શા માટે કહો છો બુસ્કોટ ભાઈ, મને તમારા પર બેસવાની બહુ મજા આવે. બુસ્કોટ કહે છે તું રખડેલ છે, જ્યાં ને ત્યાં રખડ્યા જ કરે છે, રખડ કરે છે. એટલે જો ને તું કેવું થઈ ગયું છે, એકદમ ગંદુ અને ગંધારું, તને તો જોવું પણ ના ગમે. બુસ્કોટ એમ કહે છે કે તું રખડેલ છે, જ્યાં ને ત્યાં રખડ કરે છે, એટલે ગંદુ અને ગંધારું થઈ ગયું છે. તો આ એક સંવાદ છે, તમારે પૂરું કરતું જવાનું છે. જે રીતે વાર્તા આપણે આગળ જોઈ એ વાર્તા ઉપરથી જ અહીંયા નાટક આપેલું છે. એમાં તમને અમુક વાક્ય છે અધૂરા આપેલા છે અથવા આપેલા નથી, તો એ સંવાદ તમારે પૂરો કરવાનો છે જે રીતે હું બોલું એ રીતે. ચલો હવે આગળ આવે છે ખિસ્સુ એમ આ ઉપરથી રડવા લાગે છે. શા માટે? તો બુસ્કોટ એમ કહે છે કે તું ગંદુ અને ગંધારું છો, એટલે ખિસ્સુ છે રડવાનું ચાલુ કરે છે. આંસુના ખાબોચિયામાં આડોટે છે. હવે તે એકદમ સાફ થઈ ગયું. ખિસ્સુ રડે છે, એટલું બધું રડે છે કે એના જ આંસુથી એક ખાબોચિયું ભરાઈ જાય છે અને એમાં તે પડે છે, આડોટે છે અને એકદમ ચોખ્ખું થઈ ગયું. હવે પોતાને એકદમ ચોખ્ખું જોઈ અને ખિસ્સુ હસવા લાગે છે. હા 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 હા, જોવો હવે તો હું કેવું ચોખ્ખું થઈ ગયું. ખિસ્સુ વાહ વાહ, અરે હવે તો હું કેવું રૂપાળું થઈ ગયું છું, એકદમ ચોખ્ખું થઈ ગયું છું. ખિસ્સુ રોગથી ચાલે છે. હવે તો ખિસ્સુ છે એકદમ આનંદમાં આવી જાય છે, અભિમાનથી ચાલવા લાગે છે. ત્યાં સૂરજ દાદા ઝગમગ કરતા આવે છે. ખિસ્સુ ડરી જાય છે. ત્યાં સૂરજ દાદા ઝગમગ કરતા આવે છે અને ખિસ્સુ ડરી જાય છે. ખિસ્સુ ઓ બાપ રે, ગરમા ગરમ સૂરજ દાદા. એ બાપ રે, આ ગરમ સૂરજ દાદા ઉપરથી અહીંયા કેમ આવ્યા? સૂરજ દાદા એ બચુડા, બીસ નહીં હો, તું ડરીશ નહીં, તું ભીંજાયેલું છે, મારી પાસે આવ, હું તને સૂકવી દઉં. સૂરજ દાદા એમ કહે છે એ બચુડા, તું બીસ નહીં, તું મારાથી ડરીશ નહીં, અહીંયા આવ, તું તો પાણીથી ભીંજાયેલું છે, ચાલ મારી પાસે આવ, હું તને સૂકવી દઉં. ખિસ્સુ કૂદીને સૂરજ દાદાના ખોળામાં બેસી જાય છે. સૂરજ દાદા તેને વહાલથી હાથ ફેરવે છે, વહાલ કરતા સૂકવી દે છે. સૂરજ દાદા કહે છે જો મારી ગરમીનો ફાયદો લઈ લે વહાલુડા. સૂરજ દાદા કહે છે જો મારી આ ગરમીનો તું ફાયદો લઈ લે વહાલુડા. હવે તું રડીશ નહીં ને? સૂરજ દાદા પૂછે છે હવે તું રડીશ નહીં ને? ખિસ્સુ ના રે ના સૂરજ દાદા, હવે હું નહીં રડું. ખિસ્સુ એમ કહે છે ના રે ના સૂરજ દાદા, હવે હું ક્યારેય રડીશ નહીં. જો હવે હું કેમ ચોખ્ખું થઈ ગયું છું, હવે હું કેટલું વહાલું થઈ ગયું છું, હવે હું ક્યારેય રડીશ નહીં. સૂરજ દાદા હા, હવે તું વહાલું લાગે છે બચુકડા. સૂરજ દાદા એમ કહે છે કે હા બચુકડા, હવે તો તું વહાલું લાગે છે. પહેલા તો ભીનું હતું, ગંદુ હતું, ગંધારું હતું, ચોખ્ખું થઈ ગયું. હવે તો તું સુકાઈ પણ ગયું. હવે તું બચુકડા બહુ વહાલું લાગે છે. ખિસ્સુ હરખાતું દરજીભાઈ પાસે જાય છે. હવે ખિસ્સુ હરખાવા લાગ્યું, કેમ કે એને એકદમ ચોખ્ખું બનવું હતું અને તો બની ગયું. હવે હરખાતું દરજીભાઈ પાસે જાય છે. ખિસ્સુ દરજી કાકા કેમ છો, મજામાં ને? ખિસ્સુ હવે દરજીભાઈ પાસે જાય છે અને એમ કહે છે દરજી કાકા કેમ છો, મજામાં ને? મને આ નીરજભાઈના નવા બુસ્કોટ પર બેસાડી દો ને, મને તો નીરજભાઈ બહુ ગમે છે. ખિસ્સુ દરજી પાસે જાય અને એમ કહે છે દરજી કાકા કેમ છો, મજામાં ને? મને આ નીરજભાઈના નવા બુસ્કોટ પર બેસાડી દો ને, મને તો નીરજભાઈ બહુ ગમે છે.
દરજી હું નીરજભાઈના નવા બુસ્કોટ પર નવું ખિસ્સું ચોંટાડવાનો છું અને તારા પર તો કરચલી છે. દરજી શું કહે છે? હું નીરજભાઈના નવા શર્ટ પર નવું અને કડચલી વગરનું ખીચું ચોંટાડવાનો છું. અહીંયા તારું કાંઈ કામ નથી. તારા શરીર પર તો કડચલી છે. જો તું અહીંયાથી ભાગ. અહીંયા તારું કોઈ કામ નથી. હવે ફરીથી ખિસ્સુએ રડવાનું ચાલુ કર્યું. રડતા રડતા તે ધોબીની દુકાન પર આવે છે. તેને રડવાનું હજી ચાલુ જ છે. ખિસ્સુએ રડવાનું ચાલુ કર્યું. રડતા રડતા ધોબીની દુકાન ઉપર આવ્યું તો એનું રડવાનું તો ચાલુ જ છે. ધોબી કાકા ખીજાઈને, બચોડિયા ભાગ અહીંથી, મારા કપડાં બગાડી નાખ્યા. ધોબી કાકા ખીજાઈને, એ બચોડિયા ભાગ અહીંયાથી, તે મારા કપડાં બગાડી નાખ્યા. કેમ કે ખિસ્સું રડતું હતું અને ધોબી કાકાના બધા કપડાં છે એના આંસુથી ખરાબ થઈ ગયા. એટલે ધોબી કાકા ખીજાઈને એમ કહે છે, બચોડિયા અહીંયાથી ભાગ, ચલ જા, તે મારા બધા કપડાં બગાડી નાખ્યા. ખિસ્સું હજી રડતા રડતા, મને કડચલી પડી છે દરજી કાકા, આ નીરજભાઈના નવા બુસ્કોટ પર મને બેસાડતા નથી. ખિસ્સું રડતા રડતા એમ કહે છે કે મારા શરીર ઉપર કડચલી પડી છે અને પેલા દરજી કાકા મને નીરજભાઈના નવા બુસ્કોટ પર બેસાડતા જ નથી. ધોબી, અરે એમ વાત છે તો બોલ ને, અહીંયા આવ, ચલ તારી કડચલી હું છૂપ કરતા દૂર કરી દઉં હો. ધોબી કાકા એમ કહે છે, એમ વાત છે તો ચલ અહીંયા આવ, તારી કડચલી તો હું છૂપ કરતા દૂર કરી દઉં. ધોબી ઇસ્ત્રી ગરમ કરે છે અને ખિસ્સા ઉપર મૂકે છે. હવે તો ધોબી ઇસ્ત્રી ગરમ કરી અને ખિસ્સા ઉપર મૂકે છે. ખિસ્સું ચીસ પાડીને, ઓહો ગરમ લાગ્યું એમ દજાઈ જાય છે અને એ ચીસ પાડે છે. ખિસ્સું તેના ઉપર ઇસ્ત્રી મૂકે છે એટલે ગરમ લાગે છે, ચીસ પાડે છે અને એમ કહે છે, અરે રે દજાઈ ગયું. ત્યારે ધોબી એમ કહે છે, ચૂપ થઈ જા. જો તારે સારું થવું હોય ને તો 2 મિનિટ છે તારે સહન પણ થોડું કરવું પડે. આપણે પણ જીવનમાં એવું હોય કે આપણે મુશ્કેલીનો સામનો ના કરવો હોય અને આપણે બધાને સારું દેખાવું હોય, પણ સારા દેખાવા માટે પણ આપણે ઘણી બધી મુશ્કેલીનો સામનો કરવો પડે. સારા બનવા માટે પણ આપણે ઘણી બધી મુશ્કેલી છે આવે તો આપણે સહન કરવી પડે. તો અહીંયા ધોબી પણ એમ કહે છે, ચૂપ, તારે કંઈ જ બોલવાનું નથી, ચૂપ રહેવાનું. તું જરીક વાર ચૂપ રહે એટલે એકદમ નવું મજાનું થઈ જાય જેવું તારે બનવું છે એવું. અને પછી દરજી કાકા તને નીરજભાઈના નવા બુસ્કોટ પર પણ બેસાડી દેશે. ધોબી જોરથી ઇસ્ત્રી ફેરવવાનું ચાલુ કરે છે અને ખિસ્સું તો એકદમ કડક નવું મજાનું બની ગયું. ખિસ્સું હસતા હસતા, આવજો ધોબી કાકા, થેન્ક યુ એમ કહી અને તે ચાલવા લાગે છે. ક્યાં જાય છે? હવે દરજીભાઈની દુકાન. ત્યાં આવે છે અને એમ કહે છે, ઓ દરજી કાકા, હવે તો જો એકદમ નવું મજાનું બની ગયું. હવે મારા શરીર પર કરચલી પણ નથી. દરજીભાઈ, અરે વાહ, ખરેખર તું તો હવે સુંદર લાગે છે. ચાલ બેસી જા નીરજભાઈના નવા બુસ્કોટ પર. ખિસ્સું તો ફેરફુદરડી ફરે છે. દરજી સંચો ચલાવી ખિસ્સાને બુસ્કોટ પર લગાવે છે. હવે નીરજભાઈ એનું શર્ટ ખરીદવા માટે આવે છે. જોવે છે, નીરજભાઈ શર્ટને જોવે છે અને એમ કહે છે, થેન્ક યુ દરજી કાકા, થેન્ક યુ. અરે વાહ, આ કેવું મજાનું ખિસ્સું છે, ખૂબ સુંદર છે હો. અરે વાહ, આ કેવું મજાનું ખિસ્સું છે, ખૂબ સુંદર છે, મને તો બહુ ગમ્યું. એટલે ખિસ્સું છે એના વખાણ સાંભળી અને હસવા લાગ્યું. હવે ખિસ્સું અને નીરજભાઈ બંને સાથે જતા રહ્યા. નીરજભાઈ હવે નવો બુસ્કોટ પહેરી અને બાલ મંદિરે જાય. તે બચુકડું ખિસ્સું પણ હવે બાલ મંદિરે જાય. નીરજભાઈ રમવા જાય તો ખિસ્સુય રમે અને નીરજભાઈ સૂઈ જાય તો ખિસ્સું પણ
સૂઈ જાય. તો આ રમેશ પારીખે લખેલી એક વાર્તા હતી જે આપણે આગળ સમજેલી હતી. હવે વાર્તા ઉપરથી તમને અહીંયા સંવાદ આપેલો છે એક નાટક સ્વરૂપે. એ સંવાદ તમારે અત્યારે જે રીતે મેં તમને સમજાવ્યો એ રીતે વાક્ય પૂરા કરવાના છે. હવે એના ઉપરથી તમને હવે ખિસ્સાના પ્રકાર આપેલા છે નીચે. જુદા જુદા પ્રકારના ખિસ્સા તમને દેખાય છે બુકમાં, તો એ જુઓ. એના ઉપરથી પણ હજી આપણે ઘણી બધી ચર્ચા કરવાની છે અને ત્યાર પછી આપણે કોયડા જોવાનું છે. તો એ આપણે પછીના લેક્ચરમાં સમજીશું. અત્યારે આપણે આ લેક્ચર પૂરો કરીએ છીએ. થેન્ક યુ.